અમદાવાદના શેલામાં ભાગીદારીમાં નફો કરાવવાની લાલચમાં 5 શખ્સોએ મોટી છેતરપિંડી કરી। શેલામાં રહેતા જશ ભાટિયાના નામના યુવકે કોર્ટ મારફતે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ભગીરથસિંહ ચુડાસમા, જગદીપસિંહ ચુડાસમા અને કિશોરસિંહ ચુડાસમા સહિતના 5 શખ્સોએ તેને રિયલ એસ્ટેટમાં રોકાણના નામે કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો છે। જશ ભાટિયાની ફરિયાદ મુજબ જમીનના પ્રોજેક્ટ તેણે અને તેના કાકાએ 5 કરોડ રૂપિયા ભગીરથસિંહ ચુડાસમાને આપ્યા હતા, જો કે બાદમાં આરોપીઓએ પ્રોજેક્ટ બંધ કરી દીધો અને માત્ર 1 કરોડ રૂપિયા જ પરત આપ્યા હતા। ફરિયાદીના દાવા પ્રમાણે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયાના 2.5 મહિના બાદ પણ કોઈ કાર્યવાહી નથી થઈ। તેમણે પોલીસને વિનંતી કરી છે કે આરોપીઓ સામે કાર્યવાહી કરે અને તેમને ન્યાય અપાવે। હું ભગીરથસિંહ ચુડાસમાને લેતી દેતીમાં જમીનની મળેલો હતો। કરવાની લાલચે પૈસા 5 કરોડ રૂપિયા લીધા હતા, જેમાંથી 2.5 કરોડ રૂપિયા મારા અને મારા કાકાના હતા અને અમને પ્રોજેક્ટની લાલચ બધી ખાતમુહૂર્ત બી કરાવી આપ્યો અને આગળ કામ ચાલુ નહીં કર્યો, પ્રોજેક્ટ કેન્સલ કરી નાખ્યો અને 22 અમીન જોડે પૈસા પાછા લીધા। એમાંથી અમને એને 1 કરોડ રૂપિયા પાછા આપેલા છે અને બાકીની રકમ આપતો નથી કે કંઈ જવાબ નથી દેતો કે કંઈ કે થાય એ કરી લો એવું ટૂંકમાં કહે છે અમને। ત્યારબાદ અમે સરખેજ પોલીસ સ્ટેશનમાં અમારી FIR લોન્ચ કરવાઈ। ત્યારબાદ એમને પછી ના કોઈ જવાબ લીધેલા છે, નક્કી કોઈ કામગીરી થાય છે, નક્કી અમને કોઈ સપોર્ટ મળે છે ક્યાંયથી। અમને અમારા જે બી આમાં ઝોન 7 પોલીસ સ્ટેશન છે સરખેજમાં, એમાં જે બી મોટા અધિકારી હોય એમને અમારી સરળ વિનંતી છે કે કાયદેસર જે બી પગલાં લેવાતા હોય એમાં અમને ન્યાય આપે અને સપોર્ટ